મારી ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવશું જીરા ખાખરા। એના માટે મેં અહીં 1 કપ ઘઉંનો લોટ લીધો છે ચાળીને, 1 ચમચી જીરું લીધું છે, 1 ચમચી મીઠું લીધું છે, 2 ચમચી તેલ લીધું છે મોણ દેવા માટે, 1 ચમચી હળદર છે, પાણી છે જરૂર મુજબ। એક બાઉલ લેશું આપણે, એમાં ઘઉંનો લોટ નાખશું આપણે, જીરું નાખશું, હળદર નાખશું, મીઠું નાખશું સ્વાદ પ્રમાણે, તેલ નાખશું, બરાબર આવી રીતે મિક્સ કરી લેશું। આ રીતે બાળકોને નાસ્તામાં સવારે લઈ જવાય એવા સરસ ખાખરા બને છે। આ રીતે મેં મુઠ્ઠી પડતો મોણ નાખ્યું છે। જરૂર મુજબ આપણે પાણી નાખશું અને લોટ બાંધશું। લોટ આપણે ઢીલો નથી બાંધવાનો કે કઠણ પણ બહુ નથી બાંધવાનો, મીડિયમ એવો બાંધવાનો છે, જેથી આપણા ખાખરા સરસ રીતે વણાય। આ રીતે આપણો લોટ બંધાઈ ગયો છે, તમે અહીંયા જોઈ શકો છો। આવો લોટ બાંધવાનો છે। હવે આપણે લોટને તેલવાળો કરીને 5 થી 10 મિનિટ સુધી રાખી દઈશું। આ રીતે આપણે મસળી લેશું તેલ નાખીને। હવે આપણે એને ઢાંકીને મૂકી દઈશું। 5 થી 10 મિનિટ પછી આપણે જોઈ લઈએ, લોટ એકદમ સરસ થઈ ગયો છે। પાછો આપણે એને બરાબર મસળી લેશું। આ રીતે લોટ રાખવાનો છે। હવે આપણે મીડિયમ સાઈઝના લુવા વાળી લેશું, તમે નાના કે મોટા વાળી શકો છો। આ રીતે આપણે કોરો લોટ છે એમાં બોળીને આપણે વણશું। બહુ જાડા નથી વણવાના, આછા વણવાના છે, એટલે શેકવામાં આપણે એકદમ ક્રિસ્પી રહે। સવારના નાસ્તા માટે એકદમ બેસ્ટ છે। જે બહાર મળતા હોય બજારમાં એવા જ ખાખરા બને છે। આ રીતે આપણે વણી લેવાના છે। એકદમ સરસ વણાઈ ગયા છે। હવે આટલા આપણે આછા રાખવાના છે, તમે અહીંયા જોઈ લો। આવી રીતે બધા ખાખરા આપણે આવી રીતે વણી લેવાના છે। હવે આપણે ગેસ ચાલુ કરશું। ગેસ ચાલુ કરીને આપણે તવી મૂકશું। તવી ગરમ થાય પછી આપણે એમાં નાખશું એક ખાખરો અને બરાબર એક સાઈડ શેકાવા દેશું। શેકાઈ જાય એટલે આપણે એને પલટાવી લેશું। પલટાવીને પછી આપણે ઉપરથી તેલ લગાવવાનું છે। આવી રીતે આ રીતે બરાબર તેલ લગાવી લેવાનું છે। ગેસ આપણે ધીમો જ રાખવાનો છે। તેલ લગાવાઈ જાય પછી પાછું આપણે પલટાવી લેશું અને બીજી સાઈડ પણ તેલ લગાવી લેશું। આ રીતે આપણે લાકડાનો ડટ્ટો લીધો છે, એનાથી આપણે પ્રેસ કરવાનું છે। એ ના હોય તો તમે જાડા કપડાથી પણ પ્રેસ કરી શકો છો। આ રીતે ફેરવતું જવાનું છે। આ રીતે આપણે થઈ જાય પછી આપણે એને પલટાવી લઈશું બીજી સાઈડ। બીજી સાઈડ પણ આપણે આ રીતે પ્રેસ કરવાનું છે।
પાછું આપણે તેલ લગાવી લેશું. આવી રીતે આપણે પ્રેસ કરશું. બ્રાઉન જેવા આપણે ખાખરા થવા દેવાના છે. ગેસ એકદમ ધીમે જ રાખવાનો છે. આ રીતે બ્રાઉન જેવા એકદમ બજાર જેવા થઈ ગયા છે. હવે આપણે એને એક પ્લેટમાં લઈ લેશું. તો તૈયાર છે આપણે જીરા ખાખરા. આપણે એને ચા સાથે સર્વ કરશું. સવારનો એકદમ હેલ્ધી નાસ્તો બનીને તૈયાર છે, જીરા ખાખરા. તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ચોક્કસ ઘરે બનાવવાની ટ્રાય કરો એકવાર. એકદમ સરસ ક્રિસ્પી ખાખરા તમે અહીંયા જોઈ શકો છો. એકદમ બજાર જેવા જ લાગે છે. તમે એને સ્ટોર કરી શકો.